આપ બધા જે પ્રકારે કામ કરો છો અને સંગઠનની ભાવનાથી એકમેક સાથે જોડાયેલા છો એવા તબક્કે આપણા પ્રમુખ અજીતભાઈ સાથે રાજુભાઈ, જયંતભાઈ, નરેશભાઈ અને તમામ ડાયસના અને આપ સામે બેઠેલા તમામ લોકો, હું ત્યારનો ઓબ્ઝર્વ કરતો હતો, તમે તમારા ફ્લેશબેકમાં ગતાર્યા છો 30 વર્ષ પહેલાંની જિંદગીમાં. 30 વર્ષ પહેલાં જે તમારી જિંદગી હતી એ એકદમ લાઈવ હતી અને અત્યારે પણ એ જ પ્રકારે તમે એમાં આનંદ માણી રહ્યા છો. એ ખૂબ સાચી વાત છે અને સારી વાત છે, કારણ કે આ જે કળિયુગ છે, કળિયુગના સમયમાં અને આ પણ એવા સમયમાં આપણે બધા જીવીએ છીએ કે જ્યાં કોરોનાએ પણ આપણને ઘાતક રીતે આવ્યા છે. આપણે બધાએ પોતાની તો સેવા કરી પણ અન્ય લોકોની પણ સેવા કરી. આ જાયન્ટ્સનો પણ એક ઉદ્દેશ છે કે સમાજના જે છેવાડાના વ્યક્તિ છે એના માટે પણ આપણે તત્પરતા સાથે કામ કર્યું. આ જગ્યા પણ એના માટે ઉપયોગી પણ બની હતી. જે પણ આવનાર 14 જુલાઈ અને એના પછી જે સાઉથમાં પ્રોગ્રામ છે એના માટેની રૂપરેખા પણ આપી અને અહીંયા બેઠેલા તમામ પોતાનો ઉત્સાહ દર્શાવ્યો. એ જ બતાવે છે કે એકમેક સાથે સંગઠન સાથે તમે જોડાયેલા છો અને ક્યાંક મતભેદ રહ્યા કરતા હોય છે, પરંતુ એકબીજા સાથે હંમેશા તત્પરતા સાથે આગળ વધવાનો જે આપણો બધાનો નેમ છે એને પ્રભુ અને માતાજી શક્તિ આપે એવી શુભેચ્છા આપું.